શહેરના ગણેશગઢ નજીક બંધ પડેલા ટ્રકની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત જ્યારે માતા પુત્રને ગંભીર ઈજા. ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર ગણેશગઢના પાટિયા નજીક બંધ પડેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતા સરદારનગરમાં રહેતા દિવ્યાનીબેન વિમલકુમાર મહેતા અને વેદ વિમલકુમાર મહેતાને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ચાલક સાગરભાઈ શંકરભાઈ બારૈયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ બનતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. દેવાંગીના કેસ તમારી પાસે છે? ઓકે ઓકે સોલા તો મે સાહેબ ને આપેલા. હેલો આ એક પ્રોજેક્ટ બનાવવાનો છે. કાકા આપ નામ કોણ મારું યુનિટ માં રોડ પર એ हमने सासू बोला हां आओ आओ फिर वो फाइट तो चल